જય વસરા, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં. કાયમ ના રહી જઈશે લુગડા બદલાવેલા મેળ ન થતો. જો અમારા માતાજીઓ, અમારા વાસરા દાદા અને અમારી ભગવતીમાં ભેડિયા વાર્યું ને સપ્તાહમાં એને પણ દહકો છે. જો રોજ રોજ વાઘા બદલાવાના. પણ આ તો પછી અત્યારે તો સપ્તાહ છે એટલે દીમાં એકવાર ને બે વાર ને જ્યારે ટાઈમ મળે ત્યારે ભગવાનના નવા નવા મસ્ત મસ્ત વાઘા પહેરાવી સરસ મજાનું મંદિર તૈયાર કરીએ છીએ. અને જો બસ મંદિરવાળાની દયા છે એના હિસાબે તો આ સપ્તાહનું આયોજન કર્યું અને બસ એની દયા ને એની કૃપા બધું થઈ જાય એટલે ઓકે. हेलो हर का वीडियो चालू है। 999 તીર્થો પધારે એવો ભાવ કરવાનો. ભારતભરના બધા તીર્થો ભારતભરના તીર્થોનું તળા કળશની અંદર પધારે એવો ભાવ કરવાનો. આપણી ભારતની તીર્થની નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, તુંગભદ્રા, વેત્રવતી, સરયુ, ગોમતી તીર્થની નદીઓમાં ધ્યાન ધરવાનું. પુષ્કરાદિયાની તીર્થાની ગંગાદિયા સરિતાંતદા આકર્ષંતુ પવિત્રાણી પૂજા કાલે સદામમ કળશની અંદર પધરાવતીઓ કળશા નિશ્ચિત દેવતાભ્યો વરુણ દેવતાભ્યો નમઃ. વરુણ દેવતાભ્યો ધ્યાય ધ્યાનમ સમર્પયામિ પવિત્રસ્તુ. નીચે પધરાવી ફૂલ અને ચોખા હાથમાં રાખી આપણા કુળદેવીમાનું મનમાં ધ્યાન ધરવાનું. માતાજીના મઠની અંદર જે મૂર્તિ પધરાવેલી છે, સ્વરૂપ પધરાવેલું છે અથવા તો ફળાના સ્વરૂપમાં બિરાજમાન છે, આંખો બંધ કરી દર્શન કરો. માતાજી કુળદેવીમાને પ્રાર્થના કરો કે માતાજી અમારા દરેક કાર્યને તમે સિદ્ધ કરજો. 5 ડગલા મારાથી આગળ હાલી મારું તથા મારા પરિવારનું સર્વદા માટે કલ્યાણ કરવાળા બનજો. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. રિદ્ધિ સિદ્ધિદાતા આત્મન કુળદેવીએ નમઃ. ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. ત્યાં ભગવાનના ચરણની અંદર પધરાવી દો. પાછા પુષ્પ અને ચોખા હાથમાં રાખી લોકપાલ દેવતા, દિક્પાલ દેવતા, બધા જ ગ્રહ મંડળના દેવતાઓને પગે લાગો. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહ શાંતિકરા ભ્રમંતો. ભગવાનના ચરણની અંદર પધરાવી દો. સૂર્યાદિ ગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. ફૂલ અને ચોખા હાથમાં રાખી છેલ્લે ભગવાન સાંબ સદાશિવ ભગવાન મહાદેવજીનું ધ્યાન ધરવાનું. નાગે હવે દાદા હવે કઈ કામ છે મારું રેડી ને? હે વિડિયો ઉતારું સર રાખ. ચોખા શું કરવા? Para
તારી વિરુદ્ધમાં ગયો છું. મારો પતિ તારા વિરુદ્ધમાં ગયો, પણ તારી પાસે ખોળો પાથરી ભીખ માંગુ છું, મારા પતિને તારું શરણ મળે. આમ જો હે રાવણ, કાન ખોલીને સાંભળી લે. રાણીનો દીકરો છું, ભગવાન રામનો દૂત છું. તમે શિખામણ દેવા નથી આવ્યો, પણ થોડો સંવાદ કરવા આવ્યો છું. રાવણ, માં જાનકીને સોંપી દે. ભગવાન રામના ચરણે જતો રહે, તારું અને તારા પરિવારનું કલ્યાણ થશે. રાવણ ભગવાન રામની નિંદા કરવા લાગ્યો છે. વસરાજ ધામ મણપુર જ્યારે રાજસિંહ બાપુ એમના ધર્મપત્ની મંજુલાબેન મંચસ્થ ઉપર આવી જાઓ, તેમજ રાજસિંહ બાપુના દીકરીઓ એક મહિનાથી જે બંને બહેનો અહીંયા સેવા બજાવે છે, માવતરના ઘરે આવી અને આ માવતરનું આંગણું શોભાવે. જો કે દીકરી તો કાયમને માટે દીકરી તો દીકરી જ છે, પણ મારા વાલમબેન કાનાભાઈ ચાવડા અને જ્યોત્સનાબેન રવિભાઈ ખોરસિયા આવી જાઓ, બંને બહેનો આવી જાઓ. અને બંને દીકરા એમના ભાઈશ્રી દીકરા ભાઈ ભરતભાઈ અને ભાઈશ્રી યબલભાઈ એમના બંને ધર્મપત્નીઓ રસીલાબેન ભરતભાઈ કરમોર અને તૃપ્તિબેન યબલભાઈ કરમોર આવી જાઓ. કારણ કે તમે જે છો તે આ કથાની અંદર તમે પાયાના પથ્થરો છો. જ્યારે પાયો મજબૂત હોય, પાયાના પથ્થરોથી જ્યારે આ ઇમારત બનતી હોય છે ત્યારે ઇમારતને બધા જોતા હોય છે, પણ પાયાની અંદર કેટલા પથ્થરો એ નખાણા હોય છે ત્યારે આવડી મોટી ઇમારત તૈયાર થઈ હોય છે. તો આવો તમારા બધાનું સન્માન માટે રમીલાબેન ભરતભાઈ આવી જાઓ. વાત કરી એમ આ પાયાના જે પથ્થરો છે કે બાપુને સાથે રહી, બાપુના દીકરા બનીને રહીને, બાપુનો એક ભાઈ બનીને રહીને જ્યારે આ ભાવેશભાઈને પણ એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. જેઠાભાઈ ડેર, પરમભાઈ પીઠાભાઈ ડેર આવી જાઓ મંચસ્થ ઉપર. તમારી જ્યારે સ્વાગત માટે અમારું વસરાજ ધામ મારે દીપકભાઈ દિનેશભાઈ માન કરવા માટે આતુર છે ત્યારે પિયુષભાઈ મુળુભાઈ ડેર આવી જાઓ મંચસ્થ ઉપર. કીર્તિભાઈ કાળુભાઈ, કીર્તિભાઈ કાળુભાઈ બાંભરોલિયા, કાનાભાઈ દેવાયતભાઈ ચાવડા, રવિભાઈ જીલુભાઈ ખોરાસિયા આવી જાઓ.
જે દીકરીઓનું અને એમનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીના નાદથી વધાવો. મેં તમને આગળ યાદી કરી એમ કે જે પાયાના પથ્થરો છે, જે પાયો મજબૂત કરી અને આવી સુંદર મજાની ઇમારત એટલે કે આવી રામકથાને જ્યારે દીપાવી છે આ પ્રસંગને માટે એમની બંને દીકરીઓ, બંને જમાઈઓ અને બંને દીકરાઓ અને બંને પુત્રવધુ એમને બધાને જોરદાર તાળીના નાદથી વધાવો. ત્યાર પછી તમામ મોણપરના અને અમારા મહેમાનો તમને એક એવા દાતાની યાદી આપું છું કે મોણપરની જેને શોભા વધારવાની, મોણપરનું ગામ જેને ગોકુળિયું બનાવવાનું, મોણપુરનું ગામ જેને હરિયાળું બનાવવાની જેમની અંદરની ભાવના છે, પોતાની નાની ઉંમર હોવા છતાં એ વ્યક્તિ આ ગામની અંદર લગભગ 2200 થી 2500 વૃક્ષો વાવવાની જેમની તૈયારી છે, અત્યારે એ કામ ચાલુ થઈ રહ્યું છે. હમણાં અમારા ભાવેશભાઈ, અમારા પરમ મિત્ર, જો કે મારા એક મેનેજર હતા એવા મનસુખભાઈ સૌજીભાઈ વઘાસિયા, હું આજે એને સવારમાં યાદ કરતો હતો. એ વ્યક્તિને હું ક્યારેય પણ નહીં ભૂલું. ભાવેશભાઈ, હું જ્યારે મારી નાનકડી ઉંમર અને હું મેનેજરમાં હતો અને સમય છે, પોતીજી છે, બધાએ દર્શન કર્યા. એકવાર તમારા બધાય વતી જોરદાર તાળી થઈ જાય, જોરદાર. આ પ્રસંગો આવતા હતા એમાં રામ બન્યા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજી, સબરીબાઈ, હનુમાનજી મહારાજ, જે પાત્ર જેને ભજવા એને એકવાર જોરદાર તાળીથી વધાવો, જોરદાર. નાની નાની દીકરીઓ હતી જે માતાજી બનીને આવ્યા હતા, 7 બહેનો, એ બધા પાત્રોને જોરદાર તાળીથી વધાવો. આવો સૌ કથાની અંદર. Yeah.